અંકલેશ્વર તાલુકા પંચાયત હેઠળના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ આજે એક થઈને પોતાના લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે મોરચો માંડ્યો હતો. પોતાના હક્કો અને વિવિધ વણ ઉકેલાયેલા પ્રશ્નોને લઈ અંકલેશ્વર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ તમામ કર્મચારીઓએ અંકલેશ્વરના મામલતદાર રાજન ડી વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી બારોટને લેખિતમાં આવેદન સુપ્રત કર્યું હતું. આવેદનપત્ર દ્વારા તલાટી મંડળે પોતાની વ્યાજબી અને લાંબા સમયથી લટકતી માંગણીઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી. આવેદનપત્ર આપતી વખતે અંકલેશ્વર તાલુકા ગ્રામ્ય વિસ્તારના તલાટી કમ મંત્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એક સુરે વહીવટી તંત્ર સમક્ષ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. હાજર તલાટીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાની ન્યાયિક માંગણીઓ માટે લડત ચલાવી રહ્યા છે. આ સંજોગોમાં સરકાર દ્વારા વહેલી તકે સંવેદનશીલતા દાખવી તેમની માંગણીઓ પર હકારાત્મક અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તેઓ આશા રાખી રહ્યા છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા આ પડતર માંગણીઓનો કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો તલાટી મંડળ દ્વારા આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. આજરોજ અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ અને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી આવી રહી છે. પરંતુ જિલ્લા ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો. પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી. જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી, મહેસૂલી કામગીરી આજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ.